એનડીઆરએફ ટીમ વડોદરા દ્વારા મોસાલી પ્રાથમિક શાળા ખાતે ડિઝાસ્ટર બચાવ કામગીરી અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત તાલીમ આપવામાં આવી. આ તાલીમ કાર્યક્રમમાં બટાલિયન 6 એનડીઆરએફ વડોદરાની ટીમ દ્વારા આજુબાજુના ગામના લોકો, સરપંચ, મોસાલી પ્રાથમિક શાળાના બાળકો, મોસાલી હાઈસ્કૂલના બાળકો, માંગરોળ પોલીસ સ્ટેશનનો સ્ટાફ, આંગણવાડી સ્ટાફ, તલાટી કમ મંત્રી વગેરે હાજર રહેલા હતા. આ કાર્યક્રમમાં માંગરોળના મામલતદાર ડોક્ટર હિતેશ ચાવડા, નાયબ મામલતદાર જીવી ભદોરિયા, સરપંચ સવિતાબેન વસાવા, પંચાયત સદસ્ય ચંદ્રવદન અરુણભાઈ પરમાર, અયુબભાઈ ભૂલા, આસિસ્ટન્ટ કમાન્ડર એનડીઆરએફ યોગેશકુમાર મીના, ડોક્ટર સતવીર જાજરા, ચીફ મેડિકલ ઓફિસર એનડીઆરએફ માંગરોળ બીઆરસી હીરાભાઈ ભરવાડ વગેરે હાજર રહ્યા હતા. સાગર મલકુલેરી સીપીઆર ખાતે પ્રેક્ટિકલ કરાવી ખૂબ સુંદર સમજ આપી હતી. આયુષીબેન શુક્લા આપત્તિ સમયે પ્રાથમિક મેડિકલ ટ્રીટમેન્ટ બાબતે પ્રેક્ટિકલ કરાવી સમજ પાડી હતી. ભૂકંપના સમયે શું કાળજી રાખવી, રેલ આવે ત્યારે કઈ કઈ કાળજી રાખવી, કયા સાધનને શું કહેવાય વગેરે બાબતે ખૂબ સુંદર સમજ આપી હતી.